આગળ વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જ્યારે નામ આવે તો તેની સાથે વિવાદ જોડાયેલો રહે જ. હવે કુલપતિ મળી ગયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને, કાયમી કુલપતિ મળ્યા છે, પણ આ કાયમી કુલપતિ એમની કારને લઈ એના પર લગાવવામાં આવેલી સાયરનને લઈને વિવાદમાં આવ્યા છે. આમ તો કુલપતિનું કહેવું છે કે બિલકુલ તેઓ કોઈ વીવીઆઈપી કલ્ચરમાં માનતા નથી, બિલકુલ એક સામાન્ય સાધારણ કોમન મેનની જેમ જીવવામાં માને છે. પણ જ્યારે સાયરન વિશે પૂછવામાં આવ્યું તો ડોક્ટર ઉત્પલ કહી રહ્યા છે કે સાયરન તો હું નહીં હટાવું, આરટીઓ પરવાનગી આપશે તો હું સાયરન તો રાખીશ જ, પણ આરટીઓ કહે છે કે 119ની કલમ હેઠળ અમે આની પર કાર્યવાહી કરીશું. બીજી યુનિવર્સિટી, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી, રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે, બરાબર. એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા 10 દિવસ પહેલા મુકાયું છે, એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી. જો કોઈ વિવાદ ઊભો થાય એવો હશે, હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું, મારું બેકગ્રાઉન્ડ જ એ છે. તો આની અંદર જે કંઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની છે. સાયરન જે હોય છે કે હૂટર હોય છે એને લગાવવાની ફક્ત ને ફક્ત પરમિશન જે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 119માં જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જે વાહનો ઉપયોગમાં લેવાતા હોય છે એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટી કલરની લાઇટોનો ઉપયોગ થતો હોય છે. કે આપણે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ 194(f) મુજબની કાર્યવાહી કરવામાં આવશે.